સર્વે મિત્રોનું સ્વાગત કરું છું। હું બાદલ કાનગડ, માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન કન્સલ્ટન્ટ, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પોરબંદર તરફથી આપ સૌનું હું સ્વાગત કરું છું। આજે આપણે પોરબંદર જિલ્લાના એક પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતની મુલાકાતે આવ્યા છે, જે તેમનું ઇન્ટ્રોડક્શન દેશે। હું લક્ષ્મણ દેવસિંહભાઈ જાડેજા, ગામ બખરલા, તાલુકો જિલ્લો પોરબંદર, રામબાણ પ્રાકૃતિક ખેતી પાક। આપણે લક્ષ્મણભાઈ, આપણે ક્યારથી તમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલી છે? ઝેરમુક્ત ખેતી, કોઈ પણ જાતના રાસાયણિક દવા ખાતરનો વપરાશ મેં 10 વર્ષ પહેલાંથી બંધ કરી દીધો હતો અને છેલ્લા 6-7 વર્ષથી પાલેકરજીને પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી, ત્યારથી પ્રાકૃતિક ખેતી ચાલુ કીધી। એમાં જીવામૃત, ઘનજીવામૃત અને બાકીના જે કંઈ આયામો છે એ આયામોને શક્ય એટલા ફોલો કરી અને ઝેરમુક્ત ખેતી કરીએ। કોઈ જાતના રાસાયણિક, ઓર્ગેનિક, બજારના દવા કે ડબલા કંઈ વાપરતા નથી। અને આ તમારી નજર આવે છે, તમે ફિલ્ડમાં પણ બધું જોયું બરોબર। બધી જગ્યાએ જે કંઈ મિશ્ર પાક પદ્ધતિ શક્ય એટલી મિશ્ર પાક પદ્ધતિ પણ કરીએ, મોટી જમીન હોય અને લાખ એટલી મગફળી પણ વાવેતર કરીએ, પણ જનરલી અમને રિઝલ્ટ સારા મળ્યા અને મારા સેટા પાડોશીઓને જે કંઈ ઉત્પાદન મળે એ પ્રમાણે ઉત્પાદન મને મળે છે। પણ એના માટે મહેનત છે, મહેનત પૂરતી કરતા હોય તો રિઝલ્ટ મળે। એકલા જીવામૃતથી કંઈ ન થાય, એકલા ઘનજીવામૃતથી કંઈ ન થાય। તમને ક્યાં પાકો વાવો છો? અમે મગફળી હોય અત્યારે, પછી ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય, અનાજ કઠોળ, આપણે કઠોળમાં બધા ચણા છે, ચોરી છે, મગ, અડદ છે। આ વર્ષે અમે મગ અને અડદ બંનેનું વાવેતર, અત્યારે મગ અડદનું વાવેતર પણ છે આપણી એક ફાર્મ ઉપર, અને આપણે ઉનાળુ પિયતમાં મગ અને તલનું પણ વાવેતર કરશું। એરંડાનું વાવેતર કરીએ, એ સિવાય ઘઉંનું વાવેતર હોય, ઘઉંનું મોટું વાવેતર હોય, મગફળીનું વાવેતર મોટું હોય, બાકીની બધી અમારે ગ્રાહકોની જે રિક્વાયરમેન્ટ હોય ને અમને અંદાજ જે હોય એ પ્રમાણેના વાવેતર કરીએ। તો તમારી પાસે વેચાણ માટે ક્યાં પ્રોડક્ટ? વેચાણ માટે અમારી પાસે મગફળીનું તેલ છે, નારિયેળનું તેલ છે, કારણ કે નારિયેળી તમે પાછળ જોઈ શકો, નારિયેળી અમારી જે કંઈ છે એમાંથી લીલા નારિયેળ છે એ ડાયરેક્ટ ચોખા તરીકે વેચાય, સુકાયેલા નારિયેળ છે એનું અમે તેલ કઢાવીએ। અને નારિયેળનું તેલ હોય, તલનું વાવેતર કરીએ એટલે તલનું તેલ હોય, પછી એરંડાનું વાવેતર કરીએ, એરંડી ખોળ મેળવવા માટે થઈને, તો એરંડી તેલ પણ અમારી પાસે હોય। પછી આ તેલની વાત થઈ, પછી આપણી પાસે ધાણા, જીરું, હળદર, મીઠું, મરચું એની જે આખી શૃંખલા છે એમાંથી જેટલું શક્ય હોય એટલું અમે કરીએ। એટલે કે ધાણા અને જીરું આખા પણ મળે, ધાણા જીરું પાવડર પણ મળે। પછી હળદર છે તો હળદર તમને આખી પણ મળે, હળદર પાવડર પણ મળે। એવી રીતે અનાજ કઠોળમાં ઘઉં હોય, જુવાર હોય, ઘઉંનો લોટ પણ મળે તો જુવારનો લોટ પણ મળે, બાજરો હોય તો બાજરીનો લોટ પણ મળે, બાજરો પણ મળે। એવી રીતે કઠોળ છે તો કઠોળમાં મગ, અડદ અને ચણા અમારા મુખ્ય પાક છે, તો મગ, અડદ ને ચણા છે તો એ આખા પણ મળે તમને, મગ, અડદ, ચણાની દાળ પણ મળે। દાળ પણ આપણે વાડીએ જ બનાવીએ। એમાં ગ્રાહકની રિક્વાયરમેન્ટ હોય તો 30 રૂપિયા અમે વધારે લઈએ, હાથ ઘંટીથી જોઈએ તો હાથ ઘંટીથી આપીએ, મશીન દ્વારા બનાવેલી જોઈએ તો 30 રૂપિયા સસ્તી પડે, મશીનથી આપીએ। પછી એમાં જ પાછું તમે એમ કહો કે ચણાની દાળ અને ચણાનો લોટ જોઈએ તો અમે લોટ પણ આપીએ, અને એ ગ્રાહકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે। તો ગ્રાહકોને તમારો સંપર્ક કરવો હોય તો તમે તેના માટે તમારો મોબાઈલ નંબર? હા, ગ્રાહકોને અમારો સંપર્ક કરવો હોય તો મારા મોબાઈલ નંબર છે 99792 91900। તમે આપણા માની લો કે નવા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મિત્રોને તમારો શું અભિપ્રાય છે? જો પ્રાકૃતિક ખેતી એવી છે કે આપણે વર્ષોથી એકને એક ખેતી પદ્ધતિ, એટલે કે બાપ દાદાની જે પરંપરાગત ખેતી પદ્ધતિ પકડીને ચાલ્યા આવીએ, એટલે તુરંત એમાંથી નીકળવામાં બધાને ડર લાગે, પણ એવું કંઈ ડર જેવું છે નહીં। પણ શરૂઆતના 3 વર્ષ સુધી મહેનત કરવાની તૈયારી હોય, પૂરતું જીવામૃત, પૂરતું ઘનજીવામૃત અને બાકીના જે આયામો હોય એને ફોલો કરો અને પ્રોપર જમીન કુદરતી થઈ જાય પછી કંઈ વાંધો નથી આવતો, આપણે પૂરતું વળતર મળે છે। અને આ કોઈ એવું ઊંડાણપૂર્વક કે ન સમજાય એવી વસ્તુ નથી આ પ્રાકૃતિક ખેતી। જંગલમાં કોઈ જાતના પાણી, ખાતર કે દવા આપવા નથી જતા, છતાંય જંગલ હરિયા ભર્યા છે, એવી રીતે ખેતર પણ થઈ શકે, પણ થોડુંક ટાઈમ માગે અને એ ટાઈમમાં મહેનત કરવી પડે। પહેલાં ઝેરમુક્ત ખેતીનું એવું હતું કે ભાઈ આપણી પાસે કોઈ બીજા ઓપ્શનો હતા નહીં। હવે અત્યારે આપણી પાસે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું ઓપ્શન છે કે એમાં ખાતર નથી વાવવું તો એના બદલામાં હું વાવવું, લિક્વિડ નથી તો એના બદલામાં હું વાવવું, પૂરક બધી વસ્તુ કેવી રીતે લેવી, એ બધી વસ્તુ આપણી પાસે છે, તો એનો બધાનો ઉપયોગ કરીએ તો સરસ મજાની ખેતી પણ થાય છે અને પાક પણ થાય છે અને ઉત્પાદન પણ મળે છે। અને મૂલ્યવર્ધન કરીએ તો જ આપણે બે પાંદડે થાય। મૂલ્યવર્ધન વગર કોઈ શક્ય નથી। પ્રાકૃતિક ખેતી કરીને પણ જો તમે મૂલ્યવર્ધન નથી કરતા તો બહુ મોટા ફેરને એમાં પડવાના નથી।